સાવલીમાં ધારાસભ્ય કેતન ઇનામદારની હાજરીમાં ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આ અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી ગતિવિધિઓને વેગ આપવા માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાવલી શહેર અને તાલુકાના મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો અને પાયાના કાર્યકરો ઉમટી પડ્યા હતા। ઢોલ નગારા અને કેસરિયા માહોલ વચ્ચે કાર્યકરોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। ધારાસભ્યએ રિબિન કાપીને કાર્યાલયને વિધિવત રીતે કાર્યરત કર્યું હતું, જે હવે આગામી ચૂંટણીના પ્રચાર અને વ્યૂહરચનાનું મુખ્ય કેન્દ્ર બનશે। સભાને સંબોધતા ધારાસભ્ય કેતન ઇનામદારે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે પક્ષની જીતનો પાયો કાર્યકરોની મહેનત છે। તમામ કાર્યકરોને મનભેદ ભૂલીને પક્ષના વિજય માટે એકજૂટ થઈ મેદાનમાં ઉતરી જવા અપીલ કરી હતી। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સાવલીમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે। આ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ સાવલી પંથકમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। વિરોધ પક્ષો સામે વ્યૂહાત્મક પકડ મજબૂત કરવા માટે ભાજપે આ ઉદ્ઘાટન દ્વારા પોતાની તૈયારીઓનો શંખનાદ કરી દીધો છે। ગઈ વખતની ચૂંટણીમાં જો મહેરબાની કરીને એટલું યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ નગરપાલિકામાં ખાસ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ ખાસ, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યા પર વ્યક્તિગત પોતાના સ્વાર્થો ના ચાલે। મારા લોકો પર છે, ચૂંટણી જીતી જશો અને બધું હરી જશો, સમજણ પડી ના પડી? જીતીને કદાચ હાર મળશે, આમ ફેરી નીકળતો ડીજે વાગશે, પણ વિશ્વાસ જો તમે મારો ગુમાયો તો પછી કદાચ જીત્યા કરતા પણ હાર વધારે લાગશે। એટલે મારે ખાસ એટલા માટે કહેવાનું, પંચાયતના સદસ્યો અને નગરપાલિકાના સૌ સદસ્યોને ચૂંટણી બહુમતીથી જીતીને આવો તેવી ખૂબ વિનંતી કે મંચ પર સ્થાન ગ્રહણ કરીએ। પ્રમુખની વિનંતી, સાવલી તાલુકા ભાજપ પ્રમુખ મારા લોકો પર છે, ચૂંટણી જીતી જશો અને બધું હરી જશો, સમજણ પડી ના પડી? જીતીને કદાચ હાર મળશે, આમ ફેરી નીકળતો ડીજે વાગશે, પણ વિશ્વાસ જો તમે મારો ગુમાયો તો પછી કદાચ જીત્યા કરતા પણ હાર વધારે લાગશે। એટલે મારે ખાસ એટલા માટે કહેવાનું, મેં અંકિતને અભિનંદન પણ આપ્યા, શુભેચ્છાઓ આપી અને હાથે હાથે 3 નંબરના વોર્ડની જવાબદારી પણ આપું। ગઈ વખતની ચૂંટણીમાં જો મહેરબાની કરીને એટલું યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ નગરપાલિકામાં ખાસ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ ખાસ, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યા પર વ્યક્તિગત પોતાના સ્વાર્થો ના ચાલે। આજરોજ સાવલી નગર ખાતે સાવલી નગર તેમજ ધનતેજ જિલ્લા પંચાયત, ગોધરા જિલ્લા પંચાયત અને વાંકાનેર જિલ્લા પંચાયત 3 જિલ્લા પંચાયતનું એક મધ્યસ્થ કાર્યાલય સાવલી નગર ખાતે જ્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર સાવલી, ડેસર, સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હું હૃદયથી શુભેચ્છાઓ આપું છું। અને આજના દિવસનો પહેલા જ દિવસે જ્યારે પ્રચારનો શ્રી ગણેશ કરીએ છીએ અને પ્રત્યેક કાર્યકર્તાનો જે ઉત્સાહ જોઈએ છે એ પરથી ચોક્કસ ખબર પડે છે કે એકદમ ક્લીન સ્વીપ મળવાની છે। કોંગ્રેસ કે બીજો કોઈ પક્ષ અહીંયા આગળ કોઈ જગ્યા પર ચાલતો નથી। માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા એ દરેક લોકોની વચ્ચે રહે છે અને કાર્યકર્તા પોતે ઉમેદવાર છે એ રીતે મહેનત કરતો હોય ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે મારી વિધાનસભા ક્ષેત્રમાં જે રીતે વિકાસના કાર્યો થયા છે એ માટે હું હંમેશા કાયમ કહેતો આવ્યો છું કે આ મારો એક પરિવાર છે અને પરિવાર મારો કાયમી એકજૂટ થઈ અને કાયમ માટે પરિણામ આપતો રહે છે। આ વખતે પણ 28મી તારીખનું જ્યારે પરિણામ આવશે અને 26મી તારીખનું જ્યારે મતદાન થશે ત્યારે લોકો જોશે કે સાવલી નગર, સાવલી તાલુકો, ડેસર તાલુકો અને ગ્રામ્યના તમામ ઉમેદવારો સારી રીતે જીતી અને એક કમળ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાત અમારા પ્રદેશ અધ્યક્ષના આપશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે। આજના આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સૌ ઉપસ્થિત રહ્યા, તેમને પણ હું હૃદયથી
અભિનંદન આપું છું કે આવા સારા કામની અંદર આપ આપણો પોતાનો કિંમતી સમય આપી રહ્યા છો, પણ પ્રત્યેક કાર્યકર્તાનો કિંમતી સમય એ અમે કાયમ માટે યાદ રાખીશું અને ચૂંટણી પરિણામ પછી પણ ઉમેદવારોને લોકો વચ્ચે રહી અને કાર્યકર્તાઓનો વિશ્વાસ કાયમી રહે તેવા કામ કરવા માટે મેં અપીલ કરી છે.